ગરબામાં ઘણી બધી પ્રેમ કથાઓ સર્જાતી હોય છે. નવરાત્રી એક એવો ઉત્સવ છે જ્યારે નવી નજર સાથે નજર મળે, નવા હૈયા સાથે હૈયું તમારું મળી જાય, અને ઘણી બધી લવ સ્ટોરીઝ એવી પણ હોય નવરાત્રીમાં જે અધૂરી રહી જાય. તો હું છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ ગરબાના અર્થ જાણવાનો પ્રયત્ન કરતો હોઉં. જ્યારે પણ હું કોઈ ગરબો સાંભળું તો મને એમ થાય કે ગરબાનો અર્થ પણ સમજું, માત્ર એની ઉપર આપણે ડાન્સ કરીએ એવું નહીં, પણ એનું મિનિંગ પણ જાણવાનો પ્રયત્ન કરીએ. તો જ્યારે હું અલગ અલગ ગરબા ઉપર રિસર્ચ કરતો હતો એ વખતે સૈફ પાલનપુરીની એક રચના મારી નજરે પડી, મારા ધ્યાનમાં આવી. અને એકચ્યુઅલી હું લોકગીતો વિશે થોડું રિસર્ચ કરતો હતો અને એમાં મને એક લોકકથા એવા શીર્ષકવાળી કવિતા મળી. અને મને એમ થયું કે કવિતામાં લોકકથા સૈફ પાલનપુરીએ લખી હોય, આપણે જરા જોઈએ કે શું છે. અને એમાં એક અધૂરી પ્રેમ કહાણીની વાત છે, સાંભળવા જેવી છે. હું તમને સંભળાવું. એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું, આજ સુધી ના ખીલ્યા એવા જ્ઞાની ફૂલ ખીલાવી દો. એક રાજાએ એક પંડિતને એવું ફરમાન કર્યું કે આજ સુધી ના ખીલ્યા એવા જ્ઞાની ફૂલ ખીલાવી દો. સ્મિત કરીને પંડિત બોલ્યા, રાજન, મારું કામ નહીં, એ માટે તો ક્યાંકથી કોઈ પ્રેમિકા બોલાવી લ્યો. પાનખરો જે અજવાળે એ દીપિકાને લઈ આવો. હર્ષિત થઈ રાજા બોલ્યો, પ્રેમિકાને લઈ આવો. સૈનિક બોલ્યા, હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું? પ્રેમિકાનું નામ છે શું? પ્રેમિકાનું ઠામ છે શું? ચોર લૂંટારું હોય તો રાજન પકડીને હાજર કરીએ, શત્રુ હોય જો કિલ્લાસમ તો સામે જઈને સર કરીએ. પણ આવી શોધનું હે અન્નદાતા અમને તો કંઈ જ્ઞાન નથી. પ્રેમિકા શું, પ્રેમી શું, કંઈ એમનું અમને ભાન નથી. પંડિત બોલ્યા, પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ, બારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ. બારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ. સૈનિક ચાલ્યા શોધ મહિને શોધ કરીને લઈ આવ્યા. શહેરમાં જઈ એક ડોસીમાને હરી ફરીને લઈ આવ્યા. બોલ્યા, માલિક, સમજ ના પડી એવું કંઈક સમજાવે છે. આ ડોસીને પ્રેમિકાના નામે આખું ગામ બોલાવે છે. લગ્ન પ્રસંગે સૌથી પહેલા એનું ઘર શણગારે છે, એની આશીષ સૌથી પહેલા મંડપમાં સ્વીકારે છે. બોલ્યા, માલિક, સમજ પડે ના એવું કંઈક સમજાવે છે. આ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે, લગ્ન પ્રસંગે સૌથી પહેલા એનું ઘર શણગારે છે, એની આશીષ સૌથી પહેલા મંડપમાં સ્વીકારે છે. રાજા શું કે શું પંડિતજી, સુણીને સૌના મન ઝૂમ્યા. વારા ફરતી જઈને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા. આંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી બોલ્યા, બેટા, જીવી ગઈ છું આખું જીવન ધીર ધરી. પરદેશી જો પાછો આવત મારે પણ એક હીરો હોત. પરદેશી જો પાછો આવત મારે પણ એક હીરો હોત. મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત. પરદેશી જો પાછો આવત મારે પણ એક હીરો હોત. મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત. વાત પુરાણી યાદ આવીને આંખથી આંસુ છલકાયા. જ્યાં જ્યાં ટપક્યા એ આંસુ ત્યાં ફૂલ નવા સર્જાયા. વાત પુરાણી યાદ આવીને આંખથી આંસુ છલકાયા. જ્યાં જ્યાં ટપક્યા એ આંસુ ત્યાં ફૂલ નવા સર્જાયા. તો આજનો મૌની મંત્ર એ છે કે નવરાત્રીમાં ઘણી બધી એવી પ્રેમ કહાણીઓ હોય જે બનતી હોય, આગળ વધતી હોય અને ક્યાંક અટકતી પણ હોય. એ અટકતી દરેક પ્રેમ કહાણીને આપણે સલામ કરીએ, એમના શુદ્ધ પ્રેમને ચૂમીએ, એમનો આદર કરીએ. અને આજનો મૌની મંત્ર સૈફ પાલનપુરીનો જ એક શેર કે છે ઘણા એવા જે યુગને પલટાવી ગયા. છે ઘણા એવા જે યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા. 7:16 થઈ રહી છે. રોજ ફિલોસોફિકલ વાતો કરતો હોઉં કે આપણા જીવનના પ્રસંગોમાંથી કંઈક એવી વાત કરતો જેમાંથી આપણને કંઈ શીખવા મળે. આજે માત્ર ને માત્ર શુદ્ધ પ્રેમ વિશે વાત થઈ, કારણ કે નવરાત્રી એ રાધા કૃષ્ણનો પણ તહેવાર છે. મિર્ચી 98.3, 5th ઓક્ટોબર 2016, બુધવારની સવારે હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.